તો રાજ્યમાં હજુ ધોધમાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે। પૂર્વ અમદાવાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। નરોડા, રામોલ, ઓઢવ વિસ્તારમાં ભારે વરસાદ પડશે। ભારે વરસાદના પગલે જળાશયો અને તળાવોમાં પાણી વધશે। આગામી 48 કલાકમાં અમદાવાદના ભાગો તેમજ ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદના પૂર્વના ભાગો, ઓઢવના ભાગો, નિકોલના ભાગો, નરોડાના ભાગો, રામોલના ભાગો, વટવાના ભાગો, મણિનગરના કેટલાક ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ પશ્ચિમમાં અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। સિંધુ ભવન, બોપલ, અમદાવાદ સિટી આ ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં હળવા વરસાદથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે, એટલે અમદાવાદના ભાગોમાં કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને વાવથરાના ભાગોમાં પણ, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ ભારે કે ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થતાં ઘોડાપૂર આવવાની શક્યતા રહેશે, જેમાં આહવાના વરસાદના ભાગોમાં ઘોડાપૂર આવી શકે અને નવસારી અને સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે।